નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર। રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે। હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં થવું પડે હેરાન। રાતે ઉજાગરા કરી ખેડૂતોને પિયત નહીં કરવું પડે। જી હા, હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે। ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે। અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે। 20 ડિસેમ્બર 1924 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે। ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે। તેમણે કહ્યું કે રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો 2 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે। ગેસ સિલિન્ડરનો ભાવ ઘટ્યો। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। 19 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ 30 રૂપિયા ઘટાડવામાં આવ્યો છે। ગત 1 ડિસેમ્બરે તેના ભાવમાં 21 રૂપિયાનો વધારો કરાયો હતો। તે પહેલા 16 નવેમ્બરે 56 રૂપિયાનો ઘટાડો કરાયો હતો। ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લે 20 ઓગસ્ટ 2023ના રોજ 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં? જાણો હવામાન વિભાગની આજની આગાહી। ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરતા અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે, જ્યારે ઉપરાંતના પ્રદેશોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। આજે સવારે ગુજરાતના કચ્છ અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે। અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે।